મિત્રો, ગુજરાત હાઈકોર્ટ હસ્તકની જિલ્લા અદાલતોમાં ડ્રાઈવરની સીધી ભરતી કરવામાં આવશે. મિત્રો, આપ જોઈ શકો છો, જાહેરાતમાં બતાવ્યા પ્રમાણે ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં ટોટલ 86 જગ્યાઓ છે, જેની તારીખ 16 મેથી તારીખ 6 જૂન સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે ગુજરાત હાઈકોર્ટ તથા ઓજસની વેબસાઇટ દ્વારા થશે. તેની વિગત તમામ અદાલતોના નોટિસ બોર્ડ ઉપર તારીખ 14 મે રોજ ઉપલબ્ધ થશે. આપ જોઈ શકો છો, ગુજરાત હાઈકોર્ટની વેબસાઇટના ઇન્ટરફેસમાં નીચે ડાબી બાજુમાં રિક્રુટમેન્ટની નીચે HC ઓજસ સાઇટ ઓપન કરવાથી નોટિસ બોર્ડ ખુલશે. નોટિસ બોર્ડ ઓપન કરશો એટલે આ એરોમાં બતાવ્યા પ્રમાણે ડ્રાઈવરની વેકેન્સી બતાવશે. ત્યાંથી પણ ઓપન કરી શકશો લિંક, અથવા બાજુમાં જે કરંટ જોબનું લિસ્ટ આવશે ત્યાંથી પણ તમે ઓપન કરી શકશો. લિંક ઉપર ક્લિક કરશો એટલે મોર ડિટેલ્સ અને એપ્લાય નાવનું ઓપ્શન આવશે. મિત્રો, સૌથી પહેલા મોર ડિટેલ્સ ઉપર ક્લિક કરી ઓપન કરી લેવાની છે. આમાં બતાવ્યા પ્રમાણે PDF ફાઇલમાં સંપૂર્ણ વિગત બતાવેલ છે, જેને ડાઉનલોડ કરી લેવી તથા શક્ય હોય તો પ્રિન્ટ કાઢવી, જેથી ફોર્મ ભરવામાં તકલીફ ના પડે. અહીંયા બતાવ્યા પ્રમાણે ફોર્મ ભરવાની તૈયારી કરી દીધા પછી એપ્લાય નાવ ઉપર ક્લિક કરશો તો તેનું ફોર્મ જોવા મળશે. એમાં ગુજરાતી તથા ઇંગ્લિશ ભાષા પસંદ કરી શકો છો. મિત્રો, વિશેષમાં જણાવવાનું કે એકવાર એપ્લિકેશન ફોર્મની વિગતો સમજી તેને લગતા ડોક્યુમેન્ટની તૈયારી કરી લેવી, જેથી ફોર્મ ભરતી વખતે એરર ના આવે અને તેની વિગતો ચોક્કસ પ્રમાણે ભરાય. જય હિન્દ, જય ભારત.